યુપીએસસીની તૈયારી કરતા ગુજરાતના યુવાનો માટે મોટી જાહેરાત સામે આવી રહી છે। મહત્વની વાત છે, સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં વધુ પ્રોત્સાહન સહાય મળશે। રાજ્ય સરકારે યુપીએસસીના ઉમેદવારો માટે આ મોટી જાહેરાત કરી છે। પ્રિલિયમની તૈયારી માટે દર મહિને 4,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। પ્રિલિયમ પાસ કરનાર યુવકોને 35,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે। પ્રિલિયમ પાસ કરનાર યુવતીઓને 50,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે। સાથે જ પરીક્ષા પાસ કરનારને આજે મુખ્ય પરીક્ષા હશે યુપીએસસીની તે પાસ કરનાર દરેક વિદ્યાર્થીને 55,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે। અંતિમ પસંદગી બાદ યુવકોને 75,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે। વધુ વિગતો સાથે સમજદાર નિકુંજ જાની જોડાયા છે ફોનલાઈન ઉપર। નિકુંજ, યુપીએસસીની તૈયારી કરતા તમામ ગુજરાતના યુવાનો માટે, યુવતીઓ માટે આ મોટા સમાચાર, વિગતો શું? સ્પીપા અને તેની સાથે જોડાયેલ તમામ તાલીમ કેન્દ્રોની અંદર અભ્યાસ કરતા ઉમેદવારો છે તેમની પ્રોત્સાહક રાશિ જે છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે। પ્રિલિમ પરીક્ષાની તૈયારી માટે દર મહિને 4,000 રૂપિયા સુધીની પ્રોત્સાહક રાશિ આ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા એ ઉમેદવારોને આપવામાં આવશે। પ્રિલિમ પાસ કરનાર યુવકોને 35,000 અને યુવતીઓને 50,000 રૂપિયા સુધીની પ્રોત્સાહક રાશિ અપાશે। મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને 45,000 અને યુવતીઓને 55,000 રૂપિયાનું પ્રોત્સાહક રાશિ અપાશે અને અંતિમ પસંદગી બાદ યુવકોને 75 અને યુવતીઓને 1 લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે। કુલ પ્રોત્સાહક સહાય યુવકો માટે 1,55,000 અને યુવતી માટે 2,50,000 સુધીનો વધારો જે છે તે કરવામાં આવ્યો છે અને એ ઉમેદવારો અને એ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા એ હજારો ઉમેદવારો માટે રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય છે કે જેઓ કોમ્પિટિશનની એક્ઝામની તૈયારીઓ કરે છે, સાથે તેમના રહેવા, ખાવા પીવાનો ખર્ચ અને અન્ય સાહિત્યના ખર્ચ માટે રાજ્ય સરકાર દ્વારા આ સહાય રાશિ જાહેર કરવામાં આવી હતી અને તેમાં હવે વધારો પણ કરાયો છે। બિલકુલ નિકુંજ, આભાર વિગતો બદલ।